વડોદરા શહેરના શુક્રવારી બજારમાં પાલતુ પક્ષી અને પ્રાણી વેચવા આવતા વેપારીઓને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય તેવો આક્ષેપ સામે આવ્યો છે। ગાયકવાડી શાસનથી આ ઐતિહાસિક શુક્રવારી બજાર ભરાય છે, ત્યારે હાલ પોલીસ દ્વારા જે કન્નડગત કરવામાં આવે છે, જેને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા 2 મહિનાથી સ્થાનિક પોલીસ દ્વારા તેમને બજારમાંથી ખસી જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। અઠવાડિયામાં માત્ર 1 દિવસ અને લગભગ 2 કલાક માટે જ ભરાતા આ બજારને બંધ કરવાની પેરવી થઈ રહી હોવાનો પણ વેપારીઓએ આક્ષેપ કર્યો છે। વડોદરા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વેપારીઓ અહીં વેપાર કરવા આવે છે। પોલીસની કથિત કન્નડગત સામે આજે વેપારીઓ એકત્ર થયા હતા અને મીડિયા મારફતે પોલીસ તંત્રને આ બજારમાં વેપાર કરવા દેવા રજૂઆત કરાઈ હતી। હવે જોવાનું એ રહેશે કે વર્ષોથી ચાલી આવતા આ શુક્રવારી બજારના વેપારીઓની રજૂઆત બાદ પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે। મેં તિલકવાડીથી આવું છું મરઘા લઈને વેચવા માટે। અહીં આવું છું તો પોલીસ વાળા અમને ભગાડે છે, બધા પોતાને ભગાડે સાહેબ। અહીંથી અમારે બહુ નુકસાન થાય છે લાંબુ। અમે તો એવી તો કોઈ વસ્તુ વેચતા નથી કે અમે ગેરકાનૂની કામ કરીએ છીએ। અમે મરઘા વગર કબૂતર ખાલી વેચીએ છીએ, એટલું અમે કહીએ છીએ। અમારી એક જ માંગ છે કે અમારી બજાર ચાલુ કરવા દે, અમને ધંધો કરવા દે સાહેબ, બસ। કશું કોઈ રેન્ડર કઈ પૂછતા નથી। આઈને ડાયરેક્ટ અમારા પાછળ પડે છે પોલીસ વાળા અને અમને કોઈ બેસવા દેતું છે નહીં। પોલીસ વાળા એવું કહે છે કે અહીં બેસવાનું નહીં, આ બજાર બંધ કરજો। હવે આ બજાર બંધ કરવાનું તમે કહો મને કે કયા જંગલી જનાવર લાઈને અમે વેચીએ છીએ? અમે ખાલી મરઘા બકરા કબૂતર વેચીએ છીએ સાહેબ। તો અમારી માંગ છે સરકારથી કે અમારી બજાર ચાલુ રહેવા દે, અમે આટલું કહેવા માંગીએ છીએ શૈલેષભાઈ। દબાણ વાળા કોઈ ને, અમને ખાલી પોલીસ વાળા હેરાન કરે છે। પોલીસ એવું કહેવા માંગે છે કે તમે આવીને તો અમને કોઈ બીજી જગ્યા આપો, અમને વ્યવસ્થિત અમને ધંધો કરવા દો। અને કોઈ મરઘી એવું તો છે નહીં કે મરઘી 3000 4000 ની વેચાય છે। અહીંયા 100 200 ની મરઘી અમારો શોખ છે, અમારો શોખ પૂરો કરવા દો સાહેબ। બધા ગામો ગામથી બહુ દૂરથી આવે છે, એમના પણ 2-4 માણસ ટોપલા લઈને આવ્યા હતા, પોલીસ વાળા ભગાડ્યા, લઈને જતા રહ્યા બિચારા। અહીંયા અમે 50 વર્ષથી કરી છે, કોઈ એમને નતું નથી। આ વર્ષ 2 વર્ષથી કાનૂન બદલાયું છે। શૈલેષભાઈ દેવી પૂજક।